ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 9 વિષય વિજ્ઞાન, ચેપ્ટર 9 બળ તથા ગતિના નિયમો. મિત્રો, આ પાઠમાં આવતા અગત્યના મુદ્દાઓ ગતિ વિશેના વિવિધ વૈજ્ઞાનિકોના ખ્યાલો, સંતુલિત બળ અને અસંતુલિત બળની સમજૂતી, ગતિનો પ્રથમ નિયમ, પદાર્થનું જડત્વ અને દ્રવ્યમાન, ગતિનો બીજો નિયમ, ગતિનો ત્રીજો નિયમ અને વેગમાનનું સંરક્ષણનો અભ્યાસ આપણે કરીશું. મિત્રો, આપણે પ્રથમ ચેપ્ટર 8 ગતિ જે જોઈ ગયા એની વાત કરીશ. સુરેખ પથ પર વસ્તુની ગતિની ચર્ચા પદાર્થના સ્થાન, વેગ અને પ્રવેગના સંદર્ભમાં કરી, તેમજ આવી ગતિ નિયમિત છે કે અનિયમિત તેના વિશેની ચર્ચા પણ કરી. પરંતુ આ ગતિ શાને કારણે હોઈ શકે તેના વિશે હજુ આપણે શોધ કરી નથી. તેમજ સમયની સાથે પદાર્થની ઝડપ કેમ બદલાય છે, શું બધા જ પ્રકારની ગતિ માટે કોઈ કારણ કે પરિબળ જવાબદાર હોઈ શકે, તો આવા બધા પ્રશ્નોનું સમાધાન આપણે ચેપ્ટર 9માં કરીશું. સૌપ્રથમ આપણે જોઈએ ગતિ વિશેના વિવિધ વૈજ્ઞાનિકોના ખ્યાલો. તો પ્રથમ આપણે જોઈશું ગ્રીક તત્વચિંતક એરિસ્ટોટલની માન્યતા મુજબ પદાર્થ જેમ ભારે તેમ તેની પડવાની ઝડપ વધારે હોય છે. તેમજ બીજી માન્યતા મુજબ જમીન પર રહેલા સ્થિર દડાને ઠોકર મારતા તે હંમેશા ગતિમાં રહેતો નથી, પરંતુ તેને ગતિશીલ રાખવા માટે સતત કોઈ બાહ્ય બળની જરૂર પડે છે. ત્યારબાદ એરિસ્ટોટલની આ માન્યતાને ખોટી ઠેરવનાર ગણિતશાસ્ત્રી ઇટાલિયન ગેલિલિયો ગેલિલીએ તેનું સમાધાન કર્યું. તેઓ કહેતા હતા કે પદાર્થને ગતિમાં લાવવા માટે તેને કોઈક બાહ્ય બળ આપવું પડે. તેમજ આ વિચારોને સમર્થન આપીને સર આઇઝેક ન્યૂટને ગતિના 3 નિયમો આપ્યા હતા, જેની ચર્ચા આપણે કરીશું. તો પ્રથમ આપણે જોઈશું પદાર્થ પર બાહ્ય બળ લગાડવાથી થતી અસરો, જે આપણા પાઠ્યપુસ્તકમાં આપ્યું છે. તો પદાર્થ પર બાહ્ય બળ લગાડવાથી પદાર્થનો આકાર બદલાય. દાખલા તરીકે સ્પ્રિંગને ખેંચતા તેની લંબાઈમાં વધારો થાય. તેમજ રબરનો બોલ કે રબરના ફુગ્ગાને 2 હથેળી વડે દબાવતા તેના આકારમાં ફેરફાર થાય, એટલે કે ગોળાકારમાંથી અંડાકાર થાય. તેમજ આગળ જોઈશું પદાર્થનું સ્થાન બદલાય. આપણે જોઈએ તો ધક્કો મારવાથી ટ્રોલીને આપણે સ્થિર હોય તો ગતિમાં લાવી શકીએ, એટલે કે એનું સ્થાન બદલી શકાય. પદાર્થની ગતિની અવસ્થા બદલાય. સ્થિર ક્રિકેટના દડા, બધાએ ક્રિકેટની રમત રમી જ હશે, તો સ્થિર ક્રિકેટના દડાને બેટથી ફટકારતા તે ગતિમાં આવે છે. તેમજ આપણે બાઇક ચલાવીએ, સાયકલ, તેમજ ગતિમાન કાર, તો એને બ્રેક લગાવીએ તો ગતિમાંથી એને સ્થિર સ્થિતિમાં લાવી શકાય. આમ પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે બળની અસરને કારણે. આગળ જોઈએ ગતિમાન પદાર્થના વેગના ફેરફાર થાય અને ગતિની દિશા બદલાઈ શકે. બોલિંગ કરેલો દડાને બેટ્સમેન વડે ફટકો મારીને તેના વેગમાં મૂલ્યમાં વધારો કરી શકાય અને આપણે દડાની ગતિની દિશા પણ બદલી શકે છે. તો આ બધા ઉદાહરણો પરથી આપણે જોઈએ વાસ્તવમાં આપણે બળની અસર જોઈ, પરંતુ બળને પ્રત્યક્ષ જોઈ શકતા નથી, માત્ર બળનો પ્રભાવ અનુભવી શકીએ છીએ. તો હવે આપણે આગળ જોઈશું પદાર્થ પર કઈ કઈ રીતે બળ લગાડી શકાય અથવા તો બળના પ્રકારો.
તો જોઈશું બે પ્રકારના બળો છે, સંપર્ક બળ અને ક્ષેત્ર બળ. તો નામ પરથી જ આપણને ખ્યાલ આવશે સંપર્ક બળ એટલે શું. જ્યારે પદાર્થની અવસ્થામાં ફેરફાર કરવા માટે પદાર્થ સાથે સંપર્કમાં રહીએ તે રીતે બળ લગાડવામાં આવે તેવા બળને સંપર્ક બળ કહીશું. હમણાં જ આપણે ઉદાહરણો જે જોયા તે ઉદાહરણ લઈ શકાય કે ટ્રોલીને ધક્કો મારતા, ક્રિકેટના બોલને બેટ વડે ફટકો મારતા વગેરે ઉદાહરણો લઈ શકાય સંપર્ક બળના. હવે આપણે જોઈએ ક્ષેત્ર બળ. જ્યારે કોઈ પદાર્થ બીજા પદાર્થના સંપર્કમાં આવ્યા સિવાય બળ અનુભવે તો તેવા પ્રકારના બળને આપણે ક્ષેત્ર બળ કહીશું. દાખલા તરીકે લોખંડની ટાંકણીને ચુંબકની નજીક લાવતા લોખંડની ટાંકણી ચુંબકની તરફ આકર્ષાય છે. કોઈ પણ પ્રકારના સંપર્કમાં આવ્યા સિવાય ટાંકણી ચુંબક તરફ આકર્ષાય છે, જેને આપણે કહીશું ક્ષેત્ર બળ. તેવી જ રીતે આપણે દડાને ઉધ્વ દિશા તરફ ઉછાળીએ તો પૃથ્વીના ગુરુત્વાકર્ષણ બળને કારણે દડો નીચે એટલે કે નીચેની તરફ ગતિ કરશે. તેમજ આપણે જાણીએ છીએ સમાન વીજભાર વચ્ચે શું હોય તો અપાકર્ષણ અને અસમાન વીજભારો વચ્ચે આકર્ષણ હોય છે. તો આ આકર્ષણ બળ વચ્ચે લાગતું વિદ્યુત બળ એ પણ શું છે ક્ષેત્ર બળ, કે કોઈ પણ જાતના સંપર્કમાં રહ્યા સિવાય જે બળની અસર અનુભવાય તો એવા બળને આપણે કહીશું ક્ષેત્ર બળ. અને પદાર્થ સંપર્કમાં રહીને જે બળની અસર અનુભવે તેવા બળને આપણે કહીશું સંપર્ક બળ. હવે આપણે જોઈશું સંતુલિત બળો અને અસંતુલિત બળોની સમજૂતી. આપણા પાઠ્યપુસ્તકમાં આકૃતિ 9.3 આપી છે, જેનો અભ્યાસ કરીશું. લાકડાની લીસી સપાટી અથવા સમક્ષિતિજ સપાટી પર આપણે ટેબલ પર એક લાકડાનો બ્લોક ગોઠવીશું. લાકડાના બ્લોકની સામસામેના છેડા પર દોરી x અને y આપણે સામસામેના છેડા પર લગાવીશું. હવે જોઈશું કે જ્યારે આપણે x છેડાને બળ આપીને દોરીને ખેંચીશું તો ત્યારે બ્લોક જમણી તરફ ખસે છે, અને જ્યારે આપણે y છેડાને બળ આપીને બ્લોકને ખેંચીશું તો ત્યારે બ્લોક ડાબી તરફ ખસવાની શરૂઆત કરે છે. પરંતુ જ્યારે આપણે છેડા x અને y બંને તરફ સમાન બળ બ્લોકને આપીને ખેંચવાનો પ્રયત્ન કરીશું ત્યારે બ્લોક સ્થિર રહેશે. તે પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખશે. આમ મિત્રો, જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અવસ્થા અથવા ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો ન હોય તો તે બળોને સંતુલિત બળો કહે છે. ફરીથી આપણે સંતુલિત બળની વ્યાખ્યા રિપીટ કરીશું. જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અવસ્થામાં કે ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો ન હોય તે બળોને સંતુલિત બળો કહે છે. સંતુલિત બળોનું પરિણામી બળ શૂન્ય હોય છે, કારણ કે તેની અવસ્થામાં કોઈ ફેરફાર થતો નથી. સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ સ્થિર તથા ગતિમાન પદાર્થ હોય તો પોતાની અચળ વેગથી ગતિ ચાલુ રાખે છે. જ્યારે પદાર્થ પર સંતુલિત બળની અસર હોય ત્યારે. હવે આપણે જોઈશું અસંતુલિત બળ. જો અલગ અલગ મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બળો વડે બ્લોકને ખેંચવામાં આવે
તો જે તરફ વધારે મૂલ્ય ધરાવતા બળ હોય તે તરફ બ્લોક શું કરશે તો ગતિ કરવાની શરૂઆત કરે છે. તો આવા બળોને આપણે કહીશું અસંતુલિત બળો. મિત્રો, સંતુલિત બળોમાં બંને છેડા તરફ બળની માત્રા સમાન હતી, જ્યારે અસંતુલિત બળમાં આપણે જોઈશું તો બે છેડામાંથી કોઈ પણ એક છેડા તરફ બળનું મૂલ્ય વધારે હશે અને જે છેડા તરફ બળનું મૂલ્ય વધારે હોય તે છેડા તરફ બ્લોક ગતિ કરવાની શરૂઆત કરે છે. તો હવે જોઈએ અસંતુલિત બળ એટલે શું. જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ ગતિમાન અવસ્થામાં આવે અથવા ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થના વેગમાં ફેરફાર થાય તો તેવા બળોને અસંતુલિત બળો કહે છે. તો આ થઈ અસંતુલિત બળોની વ્યાખ્યા, જે આપણા પાઠ્યપુસ્તકમાં આપેલી જ છે. ફરીથી જોઈએ અસંતુલિત બળો એટલે શું. જે સંયુક્ત બળોની અસર હેઠળ પદાર્થની ગતિમાન અવસ્થામાં અથવા તો ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થના વેગમાં ફેરફાર થાય તો આવા બળને અસંતુલિત બળ કહે છે. અસંતુલિત બળનો પરિણામી બળ શૂન્યેતર હોય. શૂન્યેતર એટલે શૂન્ય સિવાયનું. તો મિત્રો, આપણને પરીક્ષામાં સંતુલિત બળ અને અસંતુલિત બળનો તફાવત પણ પૂછી શકાય. તો 2 માર્કના તફાવતમાં પ્રથમ તો આપણે વ્યાખ્યા લખવાની અને બીજો તફાવત મેં તમને દર્શાવ્યો કે સંતુલિત બળનું પરિણામી બળ શૂન્ય હોય, જ્યારે અસંતુલિત બળનું પરિણામી બળ શૂન્યેતરનો અર્થ શું થાય તો શૂન્ય સિવાયનું. ત્યારબાદ આપણે જોઈશું આપણા પાઠ્યપુસ્તકમાં જ આગળનો મુદ્દો, ઘર્ષણ બળ એટલે શું. ઘર્ષણ બળની હાજરીમાં પદાર્થ પર લાગતા પરિણામી અસંતુલિત બળને લીધે થતી પદાર્થની ગતિ સમજાવો. તો પ્રથમ તો આપણે જોઈશું ઘર્ષણ બળ એટલે શું. જ્યારે પદાર્થ કોઈ સપાટી પર સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે તે સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતા બળને આપણે કહીશું ઘર્ષણ બળ. ઘર્ષણ બળ હંમેશા પદાર્થ જે ગતિ કરતો હોય તે ગતિની વિરુદ્ધ દિશામાં લાગે, એનો અર્થ કે ગતિને અવરોધે એવા બળને કહીશું આપણે ઘર્ષણ બળ. તો ફરી જોઈએ ઘર્ષણ બળ. જ્યારે કોઈ પદાર્થ કોઈ સપાટીના સંપર્કમાં રહીને ગતિ કરતો હોય ત્યારે તે સપાટી દ્વારા પદાર્થની ગતિને અવરોધતા બળને ઘર્ષણ બળ કહે છે. ઘર્ષણ બળ હંમેશા ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. તો હમણાં આપણે સંતુલિત બળ, અસંતુલિત બળ અને ઘર્ષણ બળની વાત કરી. તો આપણને 2 માર્ક અને 1 માર્કમાં પ્રશ્ન પૂછી શકે. હવે આપણે જોઈશું આપણા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 115 પર આપેલ આકૃતિ ABC, જેમાં કેટલાક બાળકો બોક્સને ખરબચડી સપાટી પર ખસેડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આકૃતિ એમાં આપણે જોઈશું કેટલાક બાળકો બોક્સને બળ આપીને ખસેડવાનો પ્રયત્ન કરી રહ્યા છે ખરબચડી સપાટી પર, પરંતુ બોક્સ ગતિ કરતું નથી, કારણ કે અહીં ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગી રહ્યું છે. પરિણામે બોક્સ ખસતું નથી. 2 સંપર્ક સપાટી વચ્ચે ઉદ્ભવેલ ઘર્ષણ બળને કારણે આમ થાય છે, જે બળને સંતુલિત કરે છે. પરિણામે બોક્સ ખસતું નથી. આકૃતિ બીમાં આપણે જોઈશું તો હવે બાળકો વધારે બળ આપીને બોક્સને ખસેડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો અહીં પણ બળ સંતુલિત જ રહે છે. પરિણામે અહીં બોક્સ ગતિ કરતું નથી, એટલે કે બોક્સ ખસતું નથી.
અહીં પણ ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગી રહ્યું છે, જે બળને સંતુલિત કરે છે, પરિણામે બોક્સ ખસતું નથી. આકૃતિ સીમાં આપણે જોઈશું તો હવે બાળકો વધુ બળ લગાવીને બોક્સને ખસેડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો અહીં અસંતુલિત બળની અસર હેઠળ બોક્સ ગતિ કરવાની શરૂઆત કરે છે, પરિણામે બોક્સ ગતિ કરે છે. મિત્રો, એનો અર્થ એમ થયો કે આપણે ઉદાહરણ જોઈએ. એક ઉદાહરણ લઈએ સાયકલનું. સાયકલને ગતિમાં લાવવા માટે આપણે પેન્ડલ મારવા પડે. પેન્ડલ આપણે મારતા હોઈએ ત્યારે સાયકલ ગતિમાં રહે છે, પરંતુ જો આપણે પેન્ડલ મારવાનું બંધ કરી દઈશું તો ત્યારે ધીમે ધીમે સાયકલની ગતિ ઓછી થશે અને સાયકલ બંધ થશે. એનો અર્થ કે ઘર્ષણ બળ ગતિની વિરુદ્ધ દિશામાં લાગી રહ્યું છે અને બળને સંતુલિત કરે છે. એનો અર્થ એમ છે કે સાયકલને ગતિમાં રાખવા માટે સતત આપણે પેડલ મારવાનું ચાલુ રાખવું પડે છે, ત્યારે સાયકલની ગતિ ચાલુ રાખી શકાય છે. તો અહીં તમને અસંતુલિત બળ, સંતુલિત બળ, ઘર્ષણ બળ વિશેનો ખ્યાલ બરાબર આવી ગયો હશે. હવે નેક્સ્ટ આપણે ગેલિલિયોના ગતિ વિશેના પ્રયોગોની વાત કરીશું. હવે આપણે જોઈશું ગેલિલિયોના ગતિ વિષયક પ્રયોગનું વર્ણન, જે તમારા પાઠ્યપુસ્તકમાં દર્શાવ્યું છે પાના નંબર 116 પર. મિત્રો, ગેલિલિયોએ ઢાળ પર ગતિ કરતા પદાર્થ માટે પ્રયોગો કર્યા હતા. ઢાળ પર ગતિ કરતા પદાર્થ માટે પ્રયોગો કર્યા હતા. અહીં આપણને આકૃતિમાં દર્શાવ્યું છે તે મુજબ આપણે અભ્યાસ કરીશું. તો તેના પહેલા પ્રયોગ દ્વારા મળેલા અવલોકનો વિશે આપણે જોઈશું કે જ્યારે ઢાળવાળી સપાટી પર લખોટીને ઉપરથી નીચેની તરફ ગબડાવતા લખોટીની વેગમાં વધારો થાય છે. અહીં જો લખોટીનો પ્રારંભિક વેગ v1 અને અંતિમ વેગ v2 હોય તો v2 ગ્રેટર ધેન v1 થાય, એટલે કે અંતિમ વેગ પ્રારંભિક વેગ કરતાં વધારે જોવા મળે છે. મિત્રો, તમે સૌએ ઢાળવાળી સપાટી પર ગતિની મજા માણી જ હશે. આપણે સાયકલિંગ કરતા હોઈએ અને જો ઢાળવાળો રસ્તો આવે તો ઉતરતીમાં આપણે સાયકલને પેન્ડલ મારવા પડતા નથી અને આપણે સરળતાથી ઢાળ ઉતરી શકીએ. તો આ ઉદાહરણ દ્વારા આપણને સ્પષ્ટ થાય છે કે અહીં લખોટીની ગતિના વેગમાં વધારો થાય છે, પરિણામે આવી ગતિને પ્રવેગિત ગતિ કહીશું. માટે જ અંતિમ વેગ પ્રારંભિક વેગ કરતાં વધુ જોવા મળે છે. હવે આપણે આકૃતિ બીજી છે તેનો અભ્યાસ કરીએ, જેના અવલોકનોની વાત કરીશું. તો અહીં ઢાળવાળી સપાટી પર આપણે જોઈશું તો લખોટી નીચેથી ઉપરની તરફ ગતિ કરે છે. તો હમણાં મેં સાયકલિંગનું જે ઉદાહરણ આપ્યું તેની જો વાત કરીએ તો ઢાળવાળા રસ્તા પર પણ જો ચઢાણ આવે તો ચઢાણ માટે આપણે જો સાયકલિંગ કરતા હોઈએ તો વધારે જોરથી વધારે બળપૂર્વક આપણે પેડલ મારીને ઢાળવાળો રસ્તો ચડવો પડે. તો સેમ રીત આપણે જોઈશું. અહીં જ્યારે લખોટીને ઢાળવાળી સપાટી પર નીચેથી ઉપરની તરફ ગતિ કરાવીશું ત્યારે તેનો અંતિમ વેગ પ્રારંભિક વેગ કરતાં ઘટી જશે, એટલે કે v2 લેસ ધેન v1. અહીં વેગમાં ઘટાડો થાય છે, પરિણામે ગતિ કેવી હશે તો પ્રતિપ્રવેગી ગતિ કરે છે એમ કહેવાય. અને ત્રીજી વાત કરીએ, જ્યારે આપણે લખોટીને સમસ્થિતિજ સપાટી પર ગતિ કરાવીશું તો અહીં તમે જોશો ઘર્ષણ રહિત સમસ્થિતિજ સપાટી પર ગતિ કરતી લખોટી તો તેના વેગમાં ફેરફાર થશે નહીં.
અહીં લખોટી અચળ વેગથી ગતિ કરતી હોવી જોઈએ. અહીં અંતિમ વેગ અને પ્રારંભિક વેગના મૂલ્યો સમાન જોવા મળે છે. v1 બરાબર v2. આ પ્રયોગોના તારણો પરથી ગેલિલિયોએ જણાવ્યું કે પદાર્થની અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે બાહ્ય બળની જરૂર નથી, એટલે કે બાહ્ય બળની આવશ્યકતા નથી, એવું વૈજ્ઞાનિક ગેલિલિયોનું મંતવ્ય હતું. હવે આપણે જોઈએ ગેલિલિયોના બે સમાન ઢાળવાળા પ્રયોગનું વર્ણન કરો. ગેલિલિયોએ તેના પ્રયોગમાં ઘર્ષણ રહિત બે ઢાળનો ઉપયોગ કરી લખોટીની ગતિનો અભ્યાસ કર્યો. તેના તારણો આ મુજબ છે. તો તમે જુઓ, આકૃતિમાં દર્શાવ્યા મુજબ બે સમાન ઢાળવાળી સપાટીમાંથી કોઈ એક ઢાળ પરથી અમુક ઊંચાઈએથી લખોટીને ધક્કો માર્યા સિવાય ગબડાવવામાં આવે તો લખોટી બીજા ઢાળ પર તેટલી જ ઊંચાઈ સુધી પહોંચશે. અહીં લખોટી બંને ઢાળ પર સમાન અંતર કાપે છે. આ કિસ્સામાં θ1 બરાબર θ2 અને d1 d2, h1 h2. મિત્રો, અહીં θ1 અને θ2 એ નમન કોણનું મૂલ્ય દર્શાવે છે. d1 અને d2 એ અંતરના મૂલ્યો દર્શાવે છે. h1 અને h2 એ ઊંચાઈના મૂલ્યો દર્શાવે છે. હવે પહેલી સપાટીનો ઢાળ અચળ રાખી બીજી સપાટીનો ઢાળ ઘટાડી દેવામાં આવે છે. θ3, θ4 આકૃતિ બી કરવામાં આવે ત્યારે લખોટી પહેલા ઢાળ જેટલી જ ઊંચાઈ પ્રાપ્ત કરે છે, પરંતુ આ માટે તે બીજી સપાટી પર વધુ અંતર કાપે છે. તો અહીં તમે જોશો θ4 θ3 θ2 તેમજ d4 d3 d2. પ્રત્યેક વખતે ઊંચાઈ કેવી રહેશે? h1 h2. આ અવલોકનો પરથી ગેલિલિયોએ અનુમાન લગાવ્યું કે જો સપાટીનો ઢાળ શૂન્ય કરી દેવામાં આવે તો લખોટી ઘર્ષણ રહિત સપાટી પર અનંત અંતર સુધી પોતાની ગતિ ચાલુ રાખે. ગેલિલિયોએ સૂચવ્યું કે પદાર્થના વેગમાં ફેરફાર કરવા માટે અસંતુલિત બાહ્ય બળ જરૂરી છે, પરંતુ પદાર્થની અચળ વેગી ગતિ ચાલુ રાખવા માટે કોઈ પરિણામી બળની જરૂરિયાત નથી. ન્યૂટને બળ તેમજ ગતિ અંગેના ગેલિલિયોના વિચારોનો અભ્યાસ કરીને એમણે નિયમો રજૂ કરેલા, જે આપણે જોઈશું. તો અહીં તમને ગેલિલિયોના ગતિ વિશેના પ્રયોગો પરીક્ષામાં પૂછી શકાય તો તમારે આ ઉદાહરણ દ્વારા અવલોકનોની સમજૂતી આપવાની રહેશે. થેન્ક યુ.